અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માગું છું. આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું, વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. કદાચ વિકાસના કામો ગણાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે. પૈસા વપરાયા છે, આપણે એનો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું ક્વોલિટી કામ માટે હું રાત્રે 11-12 વાગે સુપરવિઝન કરવા જોવા પણ રાજ્યની જવાબદારી પૂરી કર્યા પછી વિસનગરની મારી જવાબદારી છે એ જોવા માટે પણ રાત્રે હું રૂબરૂ કાર્યકર્તાઓની સાથે, ઉત્તમભાઈ હોય, તાલુકાના સભ્યો હોય તો હું પહોંચેલો છું. પહેલી જવાબદારી મારી વિસનગર પણ છે, રાજ્ય પણ છે, ઉત્તર ગુજરાત પણ છે અને મહેસાણા પણ છે. હું બિલકુલ તમને ખાતરી આપું છું, વિસનગરમાં તમારી માફી એટલા માટે માગું છું, અત્યારે કોઈ નાની મોટી મુશ્કેલી પડતી હોય તો તમારી માફી સાથે નવા વિસનગરની કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું.